આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. ક્રિકેટ વીરોને સત્કારવા ઉમટ્યો માનવ સાગર. આ છે હેડલાઇન કચ્છ મિત્રની. નમસ્કાર, હું ચિત્રા ચૌધરી. વિશ્વકપ વિજેતા ક્રિકેટરોનું અભૂતપૂર્વ સ્વાગત. મુંબઈમાં વિજય પરેડ બાદ વાનખેડેમાં કાર્યક્રમ. રોહિત શર્માએ કહ્યું, આ ટ્રોફી આખા દેશની. સવારે વડાપ્રધાન મોદી સાથે ખેલાડીઓની મુલાકાત. પહેલા પાને અન્ય એક હેડલાઇન છે, સરકારી કર્મીઓના ડીએમાં 4% વધારો. ગુજરાત સરકારની ભેટ. 1 જાન્યુઆરીની અસરથી વધારો લાગુ. 4.73 લાખ પેન્શનરોને પણ લાભ. કચ્છ મિત્રના પહેલા પાને બીજી એક હેડલાઇન છે, ઇઝરાયેલી મથકો પર હિજબુલ્લાહના હુમલા. હિજબુલ્લાહે તેના કમાન્ડરના મૃત્યુનો બદલો લીધો. બંને પક્ષ સંપૂર્ણ યુદ્ધની ઘોષણા કરે તેવી ભીતિ. હું ધર્મેન્દ્ર જોશી. દિવ્ય ભાસ્કરના છેલ્લા પાને હેડલાઇન્સ છે કે અંજારમાં આશાબા વે બ્રિજ પાસે સર્જાયો કરુણ અકસ્માત. કોલેજિયન યુવતી પર ડમ્પરના ટાયર ફરી વળતા મોત. ભારે વાહનોની મોટા પ્રમાણમાં અવરજવર, આડેધડ દબાણ અને પાર્કિંગ કારણભૂત પણ કોઈ પગલાં લેવાતા નથી. રાજ્ય સરકારની ભરતીમાં કચ્છમાં 2107 પ્રાથમિક શિક્ષકોની ઘટ નિવારાય તેવી આશા. પ્રાથમિકના મંજૂર મહેકમ 9499માં કાયમી માત્ર 7392. વિદ્યા સહાયક 947. જિલ્લા બહારના માસ્તરો અંતે વતનની વાટ પકડતા હોય સ્થિતિ સુધરતી નથી. અન્ય એક સમાચારમાં દયાપરના આરોગ્ય કેન્દ્રમાં નીતિ આયોગ નિયામકને તાલુકાના આગેવાનો ઘેરી વળ્યા. તાલુકામાં આરોગ્ય, શિક્ષણ, પાણી સહિતના પ્રશ્નોનો મારો ચલાવ્યો. જિલ્લા વિકાસ અધિકારીએ સ્થાનિક લોકોને ન સાંભળતા નારાજગી ફેલાઈ. હું શ્વેતા સુથાર. ગુજરાત સમાચારના પહેલા પાને સમાચાર છે, હેમંત સોરેને ઝારખંડના 13મા મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા. સોરેન જેલમાંથી મુક્ત થતાં ચંપાઈ સોરેને રાજીનામું આપ્યું હતું. શપથ વખતે પિતા શિબુ સોરેન, માતા રૂપી, પત્ની કલ્પના તથા પક્ષના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા. ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિમાં સમાચાર છે, ભુજ પાલિકા સ્વચ્છતા સર્વેક્ષણ નહીં પણ ગંદકી સર્વેક્ષણમાં પ્રથમ આવે તેવી હાલત. સફાઈના અભાવે ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય. કચરાના ઢગલા અને ગંદકીના સામ્રાજ્ય વચ્ચે સ્વચ્છતા માટેની શોર્ટ ફિલ્મ બનાવવાની જાહેરાત. અન્ય એક સમાચારમાં ભુજના અનેક વિસ્તારોમાં ગટર લાઈનો ચોકઅપ થવા લાગી. અધધ નાણાં ખર્ચાતા હોવા છતાં ચોમાસા દરમિયાન જ ગટર લાઈનો હવે પાણીનો નિકાલ કરવા અસમર્થ. હું જયેશ રાવલ. સંદેશમાં પહેલા પાનાની હેડલાઇન છે, શેરોમાં તેજી. સેબી અને સેટ સાવધ રહે. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા. શેર બજારમાં શેરના ભાવમાં જેટલો ઉછાળો આવશે તેટલી સેબી અને સેટની જવાબદારી વધી જશે, એટલે સતર્ક રહેવું. સંદેશમાં છેલ્લા પાને હેડલાઇન છે, 15મી સુધીમાં આરોપીને રજૂ કરો, નહીં તો એસપી હાઈકોર્ટમાં હાજર રહે. અંજારમાં પત્ની પુત્રીના અપહરણ મામલે હેબિયસ કોર્પસમાં હુકમ. માતા પુત્રીના અપહરણ મામલે અંજાર પોલીસ દ્વારા લાપરવાહી દાખવવામાં આવી હોવાની રજૂઆત. સંદેશના છેલ્લા પાને બીજી એક હેડલાઇન છે, કંડલા સેઝના વેરહાઉસમાંથી સોપારીનો જથ્થો ગાયબ થઈ જતા 5ની અટકાયત. સિક્યુરિટી ગાર્ડ, સુપરવાઇઝર અને દિલ્હીના 3 શખ્સોની પૂછપરછ કરાઈ. સોપારી કાંડમાં કસ્ટમ અધિકારીઓની સંડોવણી ડીઆરઆઈ તપાસમાં બહાર આવશે. હું નીરજ મચ્છર. હેવરમાં આજે વાત કરશું એક અમેરિકન ઉદ્યોગપતિ, મીડિયા માલિક અને રોકાણકાર
જેફ બેઝોસ. તેઓ વિશ્વની સૌથી મોટી ઈ કોમર્સ અને ક્લાઉડ કમ્પ્યુટિંગ કંપની એમેઝોનના સ્થાપક, એક્ઝિક્યુટિવ ચેરમેન અને ભૂતપૂર્વ પ્રમુખ અને સીઈઓ છે. ફોર્બ્સ અનુસાર 14 જૂન 2024 સુધીમાં $201 બિલિયનની નેટવર્થ સાથે તેઓ વિશ્વના બીજા સૌથી ધનિક વ્યક્તિ છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અને ફોર્બ્સ બંને અનુસાર 2017 થી 2021 સુધી તેઓ સૌથી ધનિક વ્યક્તિ હતા. આજથી બરાબર 30 વર્ષ પહેલા એટલે કે વર્ષ 1994 માં પુસ્તકો ખરીદવા માટેની ઓનલાઈન દુકાન એમેઝોનની વોશિંગ્ટન ખાતે સ્થાપના થઈ અને અહીંથી જ ઈ કોમર્સની શરૂઆત થઈ. ધોરણ 12 ના કોમ્પ્યુટર અધ્યયન વિષય પાઠ 4 ઈ કોમર્સનો પરિચયમાં પણ ઉલ્લેખ. એમેઝોને પોતે એક પણ પ્રોડક્ટ બનાવ્યા નથી, પણ અન્ય કંપનીના પ્રોડક્ટ વેચીને વર્ષ 2024 માં $2.06 ટ્રિલિયન ની કમાણી કરી. એમેઝોન વિશ્વમાં આવકની દ્રષ્ટિએ સૌથી મોટી ઇન્ટરનેટ કંપની છે અને યુનાઇટેડ સ્ટેટ્સમાં બીજા નંબરની સૌથી મોટી નોકરીદાતા છે. એપલ, ફેસબુક, ગૂગલ અને માઇક્રોસોફ્ટની સાથે એમેઝોનને ટેકનોલોજીના બિગ 5 માંની એક ગણવામાં આવે છે. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર.